1930s ઓસ્ટ્રેલિયામાં એવી બાઇસિકલ હતી કે જેમાં કપલ છે ને સાથે નેક્સ્ટ ટુ ઈચ અધર બેસીને મુસાફરી કરે, એક આગળ એક પાછળ નહીં, બે બાજુમાં બેસે, બંને જણા પૈડા મારે, એક વ્હીલ અહીંથી ચાલે એક વ્હીલ અહીંથી ચાલે. પણ આ સાયકલનું પ્રોડક્શન 1930ના એન્ડ ઓફ ધ ડિકેડમાં બંધ થયું, કારણ કે ઓલો કે બારમાં જવું છે, ઓલો કે સ્ટેડિયમમાં જવું છે, ઓલો કે શોપિંગ સેન્ટરમાં જવું છે, પછી ઝઘડા થવા માંડ્યા, એટલે પછી બંધ થયું. આ 1930sમાં બંને વચ્ચે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી સાથે જો ચલાવતા હોત તો આવી સુવિધાવાળી બાઇસિકલ એ વખતે મળી હોત. બધે તમે બાજુમાં બેસી શકો, સાયકલમાં કેમ આગળ પાછળ, એનું કારણ 30sમાં છે. એટલે તણખા જ્યારે પછી તકલીફ પડે જ, થાય જ. તમને ખબર છે વેડિંગ અને વેલ્ડિંગ અક્ષરનો ફરક છે ને, અક્ષરનો ફરક છે, અર્થમાં કોઈ ફરક નથી. તણખા જરે એ વેલ્ડિંગ, તણખા જરે એ વેડિંગ. ફરક એટલો છે કે બે જોડાય એ પહેલા તણખા જરે તો વેલ્ડિંગ કહેવાય, જોડાયા પછી તણખા જરે તો વેડિંગ કહેવાય.